केंद्र सरकारे सेवानिवृत्त लेफ्टनंट जनरल अनिल चौहान ने चीफ ऑफ डिफेंस स्टाफ तरीके नियुक्त कर्या छे। अनिल चौहान भारत सरकारना सैन्य बाबतोना विभागमां सचिव रूपे पण कामगीरी करशे। लेफ्टनंट जनरल अनिल चौहान पूर्वी कमांडना जनरल ऑफिसर कमांडिंग इन चीफ हता। ते दरमियान पूर्वोत्तर क्षेत्रमां आतंकवादमां मोटी मात्रामां घटाडो આવ્યો હતો, જેના ફળસ્વરૂપ ઘણા પૂર્વોત્તર ક્ષેત્રમાં સેનાની તૈનાતીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ એ જનરલ બિપિન રાવત પછી સીડીએસ તરીકે નિયુક્તિ પામનાર બીજી વ્યક્તિ છે। ટેરર લિંકના પુરાવા મળતા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા ઉપર કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએફઆઈ ઉપર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો। આ પહેલા એનઆઈએ દ્વારા દેશભરમાં પીએફઆઈના ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। 2 તબક્કાની કાર્યવાહી બાદ પીએફઆઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ દરોડાનો રેલો છેક ગુજરાત સુધી પણ પહોંચ્યો હતો, જે દરમિયાન અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ, નેશનલ કન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। દેશભરમાં પીએફઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી, તેનો ઓપરેશન ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું। ઓપરેશન ઓક્ટોપસ હેઠળ દેશભરમાં એનઆઈએની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સુરક્ષા એજન્સી દ્વારા અનેક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે। પીએફઆઈનું નામ હિંસા અને કોમી તોફાન સાથે જોડાયેલું છે। 27 સપ્ટેમ્બરે પડેલ દરોડા દરમિયાન તપાસ એજન્સીઓને મહત્વના પુરાવા મળ્યા। પીએફઆઈ ભારતમાં ગૃહયુદ્ધ કરાવવાની તૈયારીમાં હતું। હવાલા દ્વારા મળેલી રકમમાંથી ભારતમાં કોમી તોફાન કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, જે બાદ એનઆઈએ દ્વારા तपास हाथ धरवामां आवी छे। देखिए इसीलिए तो खतरनाक नहीं होता तो बैन थोड़े न करना पड़ता। बैन किया गया है तो निश्चित रूप से कुछ न कुछ ऐसी राष्ट्र विरोधी गतिविधियों में शामिल होने का उनका प्रमाण होगा, जो आने वाले समय में एनआईए स्वयं आप लोगों से साझा करेगी। प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बदला हुआ नया भारत है। इस नए भारत के मुल्क में किसी भी देशद्रोही गतिविधियों को बढ़ावा कतई ही नहीं मिल सकता। उन पर प्रतिबंध जरूर लगेगा। तो जो सरकार का ये जो प्रतिबंध लगाने का फैसला है, यह फैसला ये सुनिश्चित करता है कि इस भारत के भूमि पर आतंकवाद को हम पनपने नहीं देंगे। कई राज्यों में इस प्रकार की घटनाएं घटी, राजस्थान से लेकर के हैदराबाद या इवन कर्नाटक में भी इस प्रकार से घटनाएं घटी, और जिसमें पूरा का पूरा लग रहा था कि ये षड्यंत्र करके एक राज्य में नहीं कई स्टेट्स में यह प्रॉब्लम देश को तोड़ने का काम कर रहे हैं और हिंसा, तो उसकी जांच होनी चाहिए थी। उसकी जब कई राज्यों का मामला आ जाता है तो एनआईए ही जांच करती है आतंकवादी घटनाओं का, इसलिए हम इस कदम का स्वागत करते हैं। यहाँ तक कि जब यहाँ भी सरकार थी हमारी, इनकी सिद्धरामैया की सरकार थी, उस समय भी 23 से अधिक हिंदुओं की हत्या हुई थी, प्लान्ड वे में हत्या हुई थी। ये जरूरी है कि देश को एक रखने के लिए, अखंड रखने के लिए इस पे बैन होना चाहिए। गृह मंत्रालये पीएफआई पर प्रतिबंध मुकता महाराष्ट्રના सीएम एकनाथ शिंदे प्रतिक्रिया આપી। તેમણે જણાવ્યું કે પીએફઆઈ સંગઠન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે। પીએફઆઈને દેશ વિરોધી નારા લગાવવાનો કોઈ અધિકાર નથી। કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય મહત્વપૂર્ણ છે। जो है ये जो पॉपुलेशन ऑफ इंडिया, ये जो पाकिस्तान जिंदाबाद के नारे लगाते हैं, उनको इस देश में ऐसे नारे लगाने का कोई अधिकार नहीं है। यह गृह विभाग पूरी तरह उनका बंदोबस्त करेगी, और केंद्र सरकार ने जो निर्णय लिया है, योग्य निर्णय लिया है। इस देश में देशभक्तों का ये देश है, ये राज्य है, राष्ट्रभक्तों का है। या देशद्रोही बयान किसी पर कोई कर नहीं सकता है, और वो साइन भी नहीं किया जाएगा। एमआईएम चीफ असदुद्दीने पीएफआईનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે જો કેટલાક લોકો ખોટી પ્રવૃત્તિઓને કારણે સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો તે ખતરનાક છે। તેમણે નિર્ણયને સરમુખ હથિયાર ગણાવ્યો। તેમણે કહ્યું કે અમે હંમેશા કટ્ટરપંથી વિચારસરણીનો વિરોધ કરતા આવ્યા છે, પરંતુ આવો પ્રતિબંધ તદ્દન ખોટો છે। તેમનું સમર્થન કરી શકાતું નથી। ઓવેસીએ કહ્યું કે દક્ષિણપંથી સંગઠનો પર પ્રતિબંધ ક્યારે લાગશે, શા માટે આવી સંસ્થાઓનું રક્ષણ કરવામાં આવે છે। માત્ર ઓવેસી જ પીએફઆઈના સમર્થનમાં આગળ આવ્યા નથી। તેમના ઉપરાંત એઆઈયુડીએફ ધારાસભ્ય रफीकुल इस्लामे पण प्रतिबंधનો विरोध કર્યો હતો। ने हमेशा पीएफआई की जो ये रेडिकल एक्सट्रीम अप्रोच है,
उसका हमेशा मैं अपोज किया हूं और करता रहूंगा, चाहे कोई रेडिकल एक्सट्रीम अप्रोच अडॉप्ट करेगा। मगर ये बैन इसलिए हम सपोर्ट नहीं कर सकते क्योंकि चंद इंडिविजुअल अगर कोई क्राइम करते हैं, उस बिना पर अगर आप ऑर्गेनाइजेशन को बैन करेंगे, सुप्रीम कोर्ट ने क्या कहा कि mere association with an organization is not enough to convict someone. ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પીએફઆઈ પર પ્રતિબંધના નિર્ણયને આવકારી આરએસએસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરી છે। ઇમરજન્સી દરમિયાન પણ આરએસએસ પર પ્રતિબંધ હતો। पीएफआई का जांच हो रहा है और पीएफआई के तरह जितने भी संगठन हैं इंक्लूडिंग आरएसएस, सब पर प्रतिबंध लगाइए। एकरूपता लगे, दिखने को लगे, ऐसा नहीं कि ये फीलिंग जाए कि खास करके मुस्लिम संगठनों को ये तो दुर्गा वाहिनी भी बनाए थे और आरएसएस को बैन पहले भी किया गया था इमरजेंसी में भी, और एक साथ इस तरह के जितने भी संगठन हैं सबको बैन करिए और जांच करिए, कुछ मिले तो कार्रवाई करिए। પીએફઆઈ ઉપર 5 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવતા કેરળમાં કોંગ્રેસના સાંસદ લોકસભામાં મુખ્ય દંડક કોંડિલ સુરેશે પ્રતિક્રિયા આપી। તેમણે જણાવ્યું કે પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી, આરએસએસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે। આરએસએસ આખા દેશમાં હિન્દુ કોમવાદ ફેલાવી રહ્યું છે। પીએફઆઈ અને આરએસએસ સમાન છે, તેથી સરકારે બંને પર પ્રતિબંધ મૂકવો જોઈએ। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ભેટ મળી છે। કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે, જેનો 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 64 લાખ પેન્શનરોને ફાયદો થશે। આ ભથ્થું 1 જુલાઈથી મળવા પાત્ર થશે। કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ડીએ દર વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ડીએ વધારવાની જાહેરાત કરી છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 34%ના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। હવે ડીએડીઆરમાં 4%નો વધારો કર્યા બાદ તે દર 38% થશે। સેન્ટ્રલ એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશન સરકાર પર ડીએના દર વધારવા માટે સતત દબાણ કરી રહ્યું હતું। આ મુદ્દે કેન્દ્રીય કાર્યકરોને વિવિધ મંચો પરથી વિપક્ષનું સમર્થન પણ મળી રહ્યું હતું। मंत्रिमंडल ने 1 जुलाई 2022 से देय केंद्र सरकार के कर्मचारियों और पेंशन भोगियों को 4% की दर से महंगाई भत्ते और महंगाई राहत की अतिरिक्त किश्त जारी करने की मंजूरी दी है। सालाना 12,852 करोड़ रुपए का बोझ सरकारी खजाने पर पड़ेगा और 8 महीने के लिए, जो अभी हम जुलाई 2022 से फरवरी 2023 तक देखें तो 8,568 करोड़ रुपए का बोझ वित्तीय वर्ष 2022-23 में पड़ेगा। કેન્દ્રીય કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને મળતા મફત રાશનની સહાયને 3 મહિના સુધી લંબાવી દીધી છે। વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના સંશોધિત રૂપમાં 3 મહિના સુધી ચાલુ રહેશે। આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે। નાણાં મંત્રાલયે કહ્યું છે કે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 3 મહિના સુધી લંબાવવાના કારણે તેની તિજોરી ઉપર 45,000 કરોડનું ભારણ આવશે। તેને લઈ નાણાં મંત્રાલયે સૂચન આપ્યું હતું કે લોકોને આપવામાં આવતા અનાજની માત્રામાં ઘટાડો કરી દેવામાં આવે। વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના માર્ચ 2020માં કોરોના સંકટ દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જેનો લાભ દેશના 80 કરોડ લોકોને મળે છે। આ યોજના હેઠળ બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને પ્રતિ વ્યક્તિ 4 કિલો ઘઉં અને 1 કિલો ચોખા મફત આપવામાં આવે છે। છેલ્લા ઘણા મહિનાઓથી આ યોજનાને સરકાર લંબાવી રહી છે। मंत्रिमंडल ने प्रधानमंत्री जी की अध्यक्षता में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अगले 3 महीने के लिए मंजूरी दी है, उसके विस्तार के लिए मंजूरी दी है। 80 करोड़ से ज्यादा लोगों को इसका लाभ मिलता है और इसमें अगले 3 महीने में लगभग 122 लाख मीट्रिक टन खाद्यान्न देश भर के 80 करोड़ से ज्यादा गरीबों को मिलेगा, जिस पर लगभग 44,762 करोड़ रुपया खर्च आएगा। पहले से लेकर छठे चरण तक
3,45,000 करोड़ रुपए अब तक इस पे खर्च किया जा चुका है। કેન્દ્રીય કેબિનેટે બુધવારે 3 મોટા નિર્ણયો લીધા, તેમાં રેલવે સ્ટેશનોના કાયાકલ્પનો પણ સમાવેશ થાય છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને માહિતી આપી હતી કે ભારતીય રેલવેના 3 મોટા રેલવે સ્ટેશન નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈના પુનઃવિકાસના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટમાં લગભગ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે। આ સિવાય દેશમાં 199 પ્લેટફોર્મના કાયાકલ્પ પર પણ કામ ચાલી રહ્યું છે। રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે માહિતી આપતા કહ્યું કે રેલવે સ્ટેશનોના એકીકરણ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। 199 રેલવે સ્ટેશનોના કાયાકલ્પનું કામ ચાલી રહ્યું છે। રેલવે મંત્રીએ કહ્યું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ સ્પેસ વિકસાવવામાં આવશે। સ્ટેશન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે। કેન્દ્ર સરકાર રેલવે સ્ટેશનોના કાયાકલ્પની દિશામાં આગળ વધી રહી છે, જેમાં પ્રથમ તબક્કા હેઠળ 3 મોટા રેલવે સ્ટેશનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે। રેલવે મંત્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેન સેવાઓને બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે સંકલિત કરવામાં આવશે। તે જ સમયે અમદાવાદ રેલવે સ્ટેશનની રીડિઝાઇન મોટેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે। મુંબઈમાં હેરિટેજ બિલ્ડિંગને સ્પર્શ કરવામાં આવશે નહીં, પરંતુ આસપાસની ઇમારતોને રીડેવલપ કરવામાં આવશે। टोटल देश के 199 स्टेशंस का रीडेवलपमेंट का काम चल रहा है, जिसमें बेसिकली 50 लाख से ऊपर जहां ट्रैफिक है, फुटफॉल है साल का, उन सब स्टेशंस को एक साथ लिया जा रहा है। और जैसे जैसे इसमें प्रोग्रेस होगी उसके नीचे 50 के बाद में 10 लाख से ऊपर वालों को भी नेक्स्ट फेज में लिया जाएगा। 3 जो देश के सबसे बड़े स्टेशंस हैं, नई दिल्ली, मुंबई का छत्रपति शिवाजी महाराज टर्मिनस और अहमदाबाद स्टेशन, ये 3 जो बहुत बड़े स्टेशंस हैं, इन स्टेशंस के लिए आज कैबिनेट ने, माननीय प्रधानमंत्री जी ने कैबिनेट में 10,000 करोड़ रुपए इनके लिए सैंक्शन हुए। રાજસ્થાનમાં સીએમ પદને લઈને વિવાદ શરૂ થયા બાદ અશોક ગેહલોતને કોંગ્રેસના અધ્યક્ષપદની રેસમાંથી બહાર ગણવામાં આવતા હતા, પરંતુ મંગળવાર રાતથી ફરી તેમના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે। બીજી તરફ દિગ્વિજયસિંહનું નામ પણ આ પદ માટે આગળ ચાલી રહ્યું છે। ભારત જોડો યાત્રા છોડી તેઓ દિલ્હી જઈ રહ્યા છે। કેરળમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે। રાજકીય ઉથલપાથલ વચ્ચે અશોક ગેહલોતે વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર સીપી જોશી, મંત્રી શાંતિ ધારીવાલ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓને મળ્યા હતા। આ અંગે માહિતી આપતા મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે દાવો કર્યો હતો કે ગેહલોત રાજીનામું આપી રહ્યા નથી। કોંગ્રેસના પ્રમુખ પદ માટેના નોમિનેશનના પ્રશ્ન પર પ્રતાપસિંહે કહ્યું કે તેઓ ઉમેદવારી પત્ર ભરશે કે નહીં તે ફક્ત મુખ્યમંત્રી અને કેન્દ્રીય નેતૃત્વને જ ખબર છે। રાજસ્થાનના ઘટનાક્રમ બાદ કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણીને લઈ નવા નામ સામે આવી રહ્યા છે। દિગ્વિજયસિંહ બાદ હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણીમાં ઉભા રાખવાની એક કોંગ્રેસ સાંસદે માંગ કરી છે। કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખલીકે માંગણી કરી છે કે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી લડવી જોઈએ। પાર્ટીએ તેમને પ્રમુખ બનાવવા જોઈએ। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ પ્રમુખ વ્યક્તિ પ્રમુખ નહીં બને, જ્યારે પ્રિયંકા ગાંધી લગ્ન બાદ હવે વાડ્રા ફેમિલીના વધુ છે, તેથી તેઓ ગાંધી પરિવારનો ભાગ નથી। राहुल जी बोलते हैं गांधी फैमिली से कोई नहीं होना चाहिए, ठीक है। हमारे परंपरा क्या कहते हैं, नारी शादी के बाद जो फैमिली में जाते हैं, जो परिवार में जाते हैं, वो परिवार के हिस्सा बनते हैं। तो आज के तारीख में प्रियंका जी भद्रा फैमिली का बहू है, वो गांधी फैमिली के साथ नहीं है, वो गांधी फैमिली का हिस्सा नहीं है। गांधी जरूर था, लेकिन आज के डेट में गांधी फैमिली का हिस्सा नहीं है, वो भद्रा फैमिली का हिस्सा है। तो इसीलिए मैं सोचता हूं कि प्रियंका गांधी भद्रा या प्रियंका जी, जब राहुल जी नहीं बनेगा, सबसे बेहतर कैंडिडेट तो प्रियंका जी है। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની શોધમાં રાજસ્થાનમાં પાર્ટીનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અશોક ગેહલોતના સ્થાને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની શક્યતા સામે પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું। ગેહલોત કેમ્પના ધારાસભ્યો ઇન્દિરા મીણા, જીતેન્દ્રસિંહ, મદન પ્રજાપતિ અને સંદીપ યાદવે હવે મુખ્યમંત્રી પદ માટે સચિન પાયલટને સમર્થન આપ્યું છે। સંદીપ યાદવે કહ્યું છે કે હું હાઈકમાન્ડની સાથે છું, હું તેનો દરેક નિર્ણય સ્વીકારું છું। સાથે જ મદન પ્રજાપતિએ કહ્યું કે જો સીએમ પદ માટે પાયલટની પસંદગી કરવામાં આવે તો અમને કોઈ વાંધો નહીં હોય। ઇન્દિરા મીણાએ પણ પાયલટનો વિરોધ ન કરવાની વાત કરી છે। બામણવાસના ધારાસભ્ય ઇન્દિરા મીણાએ કહ્યું કે મેં એક કાગળ પર સહી કરી હતી, પરંતુ મને ખબર નહોતી કે તે શું છે। તેમણે કહ્યું કે પાયલટ સીએમ બને તો સારું રહેશે। અન્ય ધારાસભ્ય પ્રશાંત પૈરવાએ કહ્યું, હું બેઠકમાં હાજર રહી શક્યો ન હતો, પરંતુ મેં
સીપી જોશીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને રાજીનામું આપ્યું હતું. તમામ પગલાં ઉતાવળમાં લેવામાં આવી રહ્યા છે. આગળ શું થશે તેની કોઈ ખબર નથી. આ સિવાય ધારાસભ્ય ગંગાદેવીએ કહ્યું કે મને પત્ર વિશે કોઈ માહિતી નથી. હું ત્યાં મોડી પહોંચી, મેં પત્ર વાંચ્યો નથી, મેં રાજીનામું આપ્યું નથી. અમે હાઈકમાન્ડના નિર્ણયની સાથે છીએ. કોંગ્રેસમાંથી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ હિમાચલ પ્રદેશમાં પણ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. હિમાચલમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે હિમાચલ પ્રદેશના કોંગ્રેસના નેતા હર્ષ મહાજન બુધવારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા. તેઓ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હર્ષ મહાજનની પીડા સામે આવી. હર્ષ મહાજને કહ્યું કે મેં મારી સફર NSUIથી શરૂ કરી હતી. સમગ્ર ભારતમાં રાજ્ય યુથ કોંગ્રેસમાં મારો સૌથી લાંબો કાર્યકાળ 10 વર્ષનો હતો. મેં 3 વખત ચૂંટણી લડી, એક પણ ચૂંટણી હારી નથી. જ્યાં સુધી વીરભદ્ર હતા ત્યાં સુધી કોંગ્રેસ હતી. હવે કોંગ્રેસ દિશાહીન થઈ રહી છે. આજે કોંગ્રેસ નેતાવિહીન બની ગઈ છે. જમીની સ્તરે ન તો વિઝન છે, ન કોઈ કામ થઈ રહ્યું છે. વીરભદ્ર સિંહના ગયા પછી કંઈ જ બાકી ન રહ્યું. पार्लियामेंट सेक्रेटरी रहा, AICC की जितनी कमेटियां थी, कोई ICC मेंबर, कोई स्टेट इलेक्शन कमेटी, कोई स्क्रीनिंग कमेटी, सबका मेंबर रहा. जब तक वीरभद्र सिंह जी वहाँ थे तो कांग्रेस थी थोड़ी बहुत. तो मैं उनका एक पॉलिटिकल एडवाइजर भी था. स्टेट की इलेक्शन सारी हैंडल करता था मैं, जो उनके साथ. पर आज कांग्रेस दिशाहीन हो गई है. आज कांग्रेस कोई लीडरलेस हो गई है. ना विजन है, ना लीडर है, ना ही ग्रास रूट लेवल पे काम करने के लिए कार्य करता है. લાલુ પ્રસાદ યાદવ 12મી વખત રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બુધવારે લાલુ પ્રસાદ યાદવે અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું હતું. તેમની સાથે તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 5 જુલાઈ 1997ના રોજ RJDની સ્થાપના થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી લાલુ પ્રસાદ યાદવ જ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. એમ કહીએ કે RJDનો ઇતિહાસ લાલુ પ્રસાદ યાદવથી અલગ નથી તો તેમાં પણ કંઈ ખોટું નથી. ફોર્મ ભરવા સમયે લાલુ યાદવે પોતાની પાર્ટી સમર્થિત PM પદના ચહેરાને લઈ પણ મોટું નિવેદન આપ્યું. લાલુ યાદવે કહ્યું કે જો નીતિશ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે તો તેમની પાર્ટી તેમના નામનું સમર્થન કરશે. લાલુ યાદવે સોનિયા ગાંધી સાથે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારત રત્ન લતા મંગેશકરની 93મી જન્મજયંતિ છે. લતા મંગેશકરના 93મા જન્મદિવસના અવસરે CM યોગીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લતા મંગેશકર ચોકનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે PM મોદીએ એક વિડીયો સંદેશ પણ જાહેર કર્યો. અયોધ્યાના આ ચોકમાં 40 ફૂટ લાંબી વીણા સ્થાપિત કરવામાં આવી છે, જેનું વજન 14 ટન છે. PM મોદીએ કહ્યું કે મને ખુશી છે કે આજે અયોધ્યામાં એક ચોકનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું. તે એક મહાન ભારતીય પ્રતીકોમાંથી એકને યોગ્ય શ્રદ્ધાંજલિ છે. અયોધ્યામાં સ્ક્વેરના નામકરણ દરમિયાન PM મોદીએ કહ્યું કે લતા દીદીના નામ પર રાખવામાં આવેલો આ સ્ક્વેર આપણા દેશમાં કલા જગત સાથે સંકળાયેલા લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. PM મોદીએ કહ્યું કે ભગવાન રામ આપણી સભ્યતાના પ્રતિક પુરુષ છે. ભગવાન રામ એ આપણા મૂલ્યોના, આપણી નૈતિકતાના, આપણા ગૌરવ, આપણી ફરજના જીવંત આદર્શ છે. અયોધ્યાથી રામેશ્વરમ સુધી ભારતના દરેક કણકણમાં રામ વસેલા છે. તેમણે કહ્યું કે અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામ આવવાના છે તે પહેલા કરોડો લોકોમાં રામનું નામ प्रस्तावित करना लता दीदी નું નામ अयोध्या शहर સાથે કાયમ માટે સ્થાપિત થઈ ગયું છે. लता जी मां सरस्वती की एक ऐसी ही साधिका थी जिन्होंने पूरे विश्व को अपने दिव्य स्वरों से अभिभूत कर दिया. साधना लता जी ने की, वरदान हम सबको मिला. अयोध्या में लता मंगेशकर चौक पर स्थापित की गई मां सरस्वती की ये विशाल वीणा संगीत की उस साधना का प्रतीक बनेगी. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચને ગંભીર કેસોમાં આરોપીઓને ચૂંટણી લડવા પર રોક લગાવવાના નિર્દેશ પર નોટિસ ઇસ્યુ કરી છે. જસ્ટિસ KM જોસેફ અને ઋષિકેશ રોયની બેન્ચે આ મામલે કાયદા અને ન્યાય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટ આ મામલે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી છે. અરજીમાં તેમણે દાવો કર્યો હતો કે કાયદા પંચની ભલામણો અને કોર્ટના અગાઉના નિર્દેશો છતાં કેન્દ્ર અને ચૂંટણી પંચે આ અંગે કોઈ પગલાં લીધા નથી.
સુપ્રીમ કોર્ટ નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીઓ પર હવે 12 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરશે. તેના માટે 5 જજોની ખંડપીઠની રચના કરવામાં આવી છે. 2016માં વિવેક શર્માએ આ અરજી દાખલ કરી સરકારના નિર્ણયને પડકાર્યો હતો. ત્યારબાદ આ મુદ્દે વધુ 58 અરજીઓ દાખલ કરવામાં આવી. છેલ્લે માત્ર 3 અરજીઓ પરની સુનાવણી થઈ રહી હતી. હવે આ ત્રણેય અરજીઓની એકસાથે સુનાવણી થશે. આ સુનાવણી જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં થશે. આ કેસને 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ખંડપીઠની રચના થઈ શકી ન હતી.